આગળ વાત કરીએ તો સુરત સિવિલ હોસ્પિટલમાં બળાત્કારી આસારામની પૂજાનો મામલો સામે આવ્યો। મંજૂરી વગર કરવામાં આવી રહેલી પૂજા તાત્કાલિક ધોરણે બંધ કરવાઈ। દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવા માટે માંગવામાં આવી હતી મંજૂરી। ફ્રૂટ વિતરણ પહેલા આસારામનો ફોટો મૂકી કરવામાં આવી હતી પૂજા સમયે હાજર સિક્યુરિટી ગાર્ડને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે। તો મહત્વની ઘટના જે સામે આવી છે સુરતથી, જેની અંદર આસારામ બાપુનો જે ફોટો છે તે મૂકીને પૂજા કરવામાં આવી, પરંતુ કોઈ મંજૂરી લીધા વગર જ સીધી પૂજા થતાં જ તાત્કાલિક ધોરણે આ પૂજા બંધ કરવામાં આવી હતી। આસારામ જે બળાત્કારના આરોપની અંદર જેલવાસો ભોગવી રહ્યા છે અને તેની પૂજા થતાં ગંભીર પ્રશ્નો ઊભા થયા સિક્યુરિટીને લઈને, અને જે સિક્યુરિટી ગાર્ડ ફરજ પર હાજર હતા તેને પણ મોકૂફ કરી દેવામાં આવ્યા છે, કારણ કે આ રીતની ઘટના કોઈપણ મંજૂરી વગર આ રીતેની આરતી કરવામાં આવી। આ પૂજા કરતા વિવાદ વકર્યો અને ખાસ કરીને કોઈપણ મંજૂરી વગર આ રીતેની પૂજા કરવાની સામે આવતા ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલના તંત્ર ઉપર। અને ખાસ કરીને જે રીતેની આખી પરિસ્થિતિ છે તેને જોતા જે સિક્યુરિટી ગાર્ડ છે તેને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે। તો સુરતની આ ઘટના કે જેમાં ફ્રૂટ વિતરણની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ફ્રૂટ વિતરણ પૂર્વે જ આસારામનો ફોટો મૂકી ત્યાં પૂજા અર્ચન કરવામાં આવી। પૂજા અર્ચના કરતાં આરતી ઉતારતા જ વિવાદ શરૂ થયો। કોઈપણ પ્રકારની મંજૂરી વગર આરતી ઉતારતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને આ વિરોધની વચ્ચે તાત્કાલિક ધોરણે આરતી બંધ કરવામાં આવી। આજ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અરવિંદ, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? આસારામની જે પૂજા અર્ચના કરવામાં આવી હતી, આરતી ઉતારવાનો જે વિડીયો વાયરલ થયો છે, ને ખાસ કરીને સુરત સિવિલ હોસ્પિટલની જે સિક્યુરિટી છે એને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આવા વિડીયોથી। બિલકુલ પાર્થ, જે રીતે આસારામના ફોટાને લઈને પહેલા જ નવરાત્રે વિવાદ છે તે સામે આવ્યો છે, કારણ કે સિવિલ હોસ્પિટલની જે બેદરકારી છે અને ખાસ કરીને વિવાદમાં વંટોળમાં ઘેરાયેલી હોય છે, ત્યારે ફરી એક વખત જે આસારામના ફોટાને વગર પરમિશને દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ અને જે રીતનો કાર્યક્રમ આખો આરતી સહિતનો કરવામાં આવ્યો, ત્યારે મહત્વનું છે કે બળાત્કારના આરોપી આસારામની જે ફોટાની પૂજા સાથે સિવિલના તબીબો પણ જોવા મળ્યા હતા, ત્યારે ચોક્કસથી સવાલો અનેક પ્રકારના ઉઠી રહ્યા છે કે આ રીતે સિક્યુરિટી ગાર્ડને પણ અત્યારે હાલ પૂરતા તો ફરજ મોકૂફ કર્યા છે, પરંતુ જે રીતનો વિવાદ છે તે પ્રમાણે જોઈ શકાય છે કે આસારામને લઈને વિવાદમાં ચોક્કસ વિકર્ષણ, તેમાં તબીબો પણ સામેલ દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે। જી સિક્યુરિટી ગાર્ડને મોકૂફ કરવામાં આવ્યા છે, સાથે જે તબીબો દેખાઈ રહ્યા છે, કોઈ ખાતાકીય કોઈ એક્શનની વાત આ અંગે કરવામાં આવી છે? સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી કોઈ પ્રતિક્રિયા આ અંગે આવી છે? આરએમઓ તરફથી સીધી સ્પષ્ટ જે રીતે કહેવાય કે જે આ સિક્યુરિટી છે તેમનો ભોગ લેવાયો છે ચોક્કસથી, કારણ કે જે રીતે તેમના તબીબો પણ દેખાય છે તેનો કોઈ જે એક્શન તેના વિરુદ્ધ નથી લેવાયા, પરંતુ મોટા અધિકારીઓ આમાંથી છટકી ગયા, એટલે મોટા મગરમચ્છો છટકી ગયા અને નાની જે માછલી છે તે આમાં શિકાર થઈ છે। જી બિલકુલ, તમામ વિગતો બદલ આપનો આભાર।